ચોટીલા ખાતે આવેલ ડુંગર તળેટીમાં રસ્તાની બંને બાજુએ આવેલ દુકાનો કે જે દુકાનદારો દ્વારા પતરાના શેડ અને સ્ટોલ કરી દબાણ કરવામાં આવ્યું છે તે દબાણ દૂર કરવા નાયબ કલેક્ટર કચેરી તથા મામલતદાર ચોટીલાની સંયુક્ત ટીમ દ્વારા દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવશે। ચોટીલા ખાતે આવેલા સુપ્રસિદ્ધ ચામુંડા માતાજીના મંદિર ખાતે દિવસ દરમિયાન ઘણી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે, જે માતાજીના દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓને કોઈ હેરાનગતિ કે અગવડતાનો સામનો કરવો ન પડે અને શ્રદ્ધાળુઓને અવરજવર માટે જે 40 ફૂટ પહોળાઈનો રસ્તો આવેલ છે તે બંને બાજુના દુકાનદારો દ્વારા આશરે 10 ફૂટ જેટલું દબાણ કરીને હાલ 20 ફૂટ જેટલો સાંકડો રસ્તો ઉપલબ્ધ છે, જે જૂના માપ મુજબ પૂરતો રસ્તો ઉપયોગ કરવા મળે તે હેતુ સબબ તારીખ 9મી જાન્યુઆરી 2026ના રોજ નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાના તથા મામલતદાર શ્રી ચોટીલા પોલીસ સ્ટેશનના પીઆઈની સંયુક્ત ટીમ દ્વારા નેશનલ હાઈવેથી ડુંગર તરફ જવાના રસ્તાની બંને બાજુએ આશરે 400થી 450 જેટલી દુકાનો આવેલ છે, જે દુકાનદારો દ્વારા દુકાનની આગળ પતરાના શેડ અને સ્ટોલ ઊભા કરીને રસ્તા ઉપર દબાણ કરવામાં આવેલ હતું। તે દબાણ પોતાની જાતે દૂર કરવા સમજૂત કરવામાં આવ્યા, જે દુકાનદાર પોતાના દ્વારા કરવામાં આવેલ દબાણ દૂર કરવામાં નહીં આવે તો આવતીકાલે 10મી જાન્યુઆરી 2026ના સવારના 9 કલાકે નાયબ કલેક્ટર ચોટીલા અને મામલતદાર ચોટીલાની સંયુક્ત ટીમ દ્વારા દબાણ હટાવવા અંગેની ઝુંબેશ હાથ ધરવામાં આવશે। રિપોર્ટર મુકેશ ખક્કર, તન્ના સમાચાર, ચોટીલા। સાહેબ કેસો આજે ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે તળેટી વિસ્તારમાં અગાઉ પણ આ ડિમોલેશન થઈ રહ્યું છે અને બીજી વાર પણ આ દબાણ જે ચોટીલાની અંદર ચોટીલા જે ડુંગર આવેલો છે ત્યાં માતાજી બિરાજમાન છે અને આ તળેટીની અંદર જે જુદા જુદા દબાણ કરતા હોય જે દબાણ કરેલું હતું આ દબાણ છે આમ તો નેશનલ હાઈવે 47થી કરી પાળિયાદ રોડથી કરી અને છેક તળેટી સુધી જુદા જુદા 450થી વધુ દબાણકારોએ આ દબાણ કરી અને રસ્તાને એકદમ સાંકડો કરી દીધો હતો। યાત્રિકોને કોઈ તકલીફ ન પડે, શ્રદ્ધાળુઓ સરળતાથી દર્શન કરી શકે, કોઈ ટ્રાફિક જામ ન થાય તેના માટે આ 40 ફૂટનો રસ્તો મૂકવામાં આવેલ હતો, પરંતુ દબાણકારો દ્વારા આડી દિવાલો ઊભી કરી કોઈ દુકાનો કોમર્શિયલ એક્ટિવિટી કરી અને આ રસ્તાને ફક્ત 15 ફૂટનો કરી નાખ્યો, ક્યાંક 20 ફૂટનો કરી નાખ્યો, જેથી ખૂબ જ અગવડતા પડતી હતી। વારંવાર અમને પણ રજૂઆત મળતી હતી આ બાબતે અને જેને ધ્યાને રાખી અને આજે ગઈકાલે પણ એમને સમજૂત કર્યા હતા, સ્વેચ્છાએ અમુક દબાણો દૂર કર્યા હતા, જે નથી કર્યા એ આજે સવારે અમે 2 જેસીબી અને 1 લોડર સાથે આ દબાણ દૂર કરવાની કામગીરી ચાલુ કરી દીધેલી છે। ફરી દબાણ થશે તો સાહેબ શું કાર્યવાહી થશે? ફરી દબાણ ન થાય અને થશે તો જે જંત્રીના 1% મુજબ દંડ છે અને લેન્ડ ગ્રેબિંગ જે છે એ હવે લેન્ડ ગ્રેબિંગ જ કરવામાં આવશે, કારણ કે અગાઉ પણ દબાણો દૂર કરેલા હતા, પરંતુ ફરી જે દબાણકારોએ મોટા પ્રમાણમાં દબાણ કર્યા છે એમની સામે લેન્ડ ગ્રેબિંગ અંતર્ગત કાર્યવાહી થશે। ચોટીલા શહેરની અંદર પણ ઘણા દબાણો છે, એના વિશે ઝુંબેશ ચાલુ છે અને લગભગ મોટી હોટલોનો જે દબાણો હતા એ પણ દૂર કરવાની કામગીરી ચાલુ છે। બીજા પણ જે દબાણો છે એ દબાણો આઈડેન્ટિફાઈ કરી અને જે સરકારી જમીનો ઉપર જે દબાણો ઊભા થયા છે એ તમામે તમામ દબાણો દૂર કરવામાં આવશે। રસ્તા ઉપર છે 5-6 ફૂટના બાર ઈંડાઓ ફડકી અને વેપાર કરવામાં આવે છે, એના વિશે ચોટીલા શહેરની અંદર પણ આ ઝુંબેશ પતે એટલે પછી ત્યાં પણ જે આવા ઈબલા કરીને જે દબાણ કર્યું છે એ પણ દૂર કરવામાં આવશે।